નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતીની। તો નિવૃત્ત પેન્શનરોને મળનારા ₹1000 મેડિકલ એલાઉન્સમાં આજ તારીખ 19/8/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો મિત્રો, કેટલો વધારો જાહેર થયો છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચનો પગાર। સરકારી કર્મચારીઓએ કમિશન સાથેની બેઠક દરમિયાન ઘણી મોટી માંગણીઓ કરી હતી, પરંતુ સૌથી સામાન્ય માંગણીઓ પગાર, પેન્શન અને HRAને લગતી હતી। તો ચાલો 5 મુખ્ય માંગણીઓ પર નજર કરીએ દોસ્તો। તો ખાસ કરીને સરકારી કર્મચારી તેમજ જે પેન્શનરોના સંગઠનો છે તે કમિશન સાથે બેઠકો કરી રહ્યા છે, અને સૌથી વધારે જો માંગણીઓ થતી હોય તો તે પગાર, પેન્શન અને HRAને લગતી હતી। તો ચાલો આ 5 મુખ્ય માંગણીઓ છે તેના પર આપણે વિગતવાર નજર કરીએ દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચની રચના કરી છે, અને સરકારી વિભાગોએ તેમના કર્મચારીઓનો ડેટા પોર્ટલ પર અપલોડ કર્યો છે। તો કમિશન નિયમિતપણે કર્મચારીઓ અને પેન્શન સંગઠનો સાથે બેઠક કરી રહ્યું છે। તો 8મા પગાર પંચ સંબંધિત બેઠકો ઘણા શહેરોમાં યોજાઈ ચૂકી છે અને ઘણી બાકી છે। તો આ બેઠક દરમિયાન કર્મચારીઓએ કમિશન સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે, જેમાં પગાર અને પેન્શન ઉપરાંત રજા, ભથ્થા, મકાન ભાડું અને ભથ્થા તેમજ ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ થાય છે। તો આ માંગણીઓને આધારે કમિશન પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે। તો અહેવાલ રજૂ કર્યા પછી કેબિનેટ તેને મંજૂરી આપશે, ત્યારબાદ જ તેને અમલમાં મૂકવા માટે નિયમો ઘડવામાં આવશે, અને પછી તેનો અમલ છે તે કરવામાં આવશે દોસ્તો। તો મોટા ભાગના નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચને લાગુ કરવામાં 1 વર્ષથી વધુનો સમય લાગી શકે છે, કારણ કે ઘણું કામ કરવાનું બાકી છે। જ્યારે કમિશન ઝડપથી કામ કરી રહ્યું છે ત્યારે તેના અંતિમ અહેવાલની તૈયારી અને સમીક્ષામાં વધુ સમય લાગી શકે છે। તો ભલે 8મું પગાર પંચ 2027ના અંતમાં લાગુ કરવામાં આવ્યું હોય, તે જાન્યુઆરી 2026થી જ અમલમાં આવશે। તો આનો અર્થ એ થયો કે સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં લગભગ 2 વર્ષના બાકી પૈસા એક સાથે જમા કરાવી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ 5 મુખ્ય માંગણીઓ વિશે। સૌથી પહેલી, ન્યૂનતમ મૂળભૂત પગાર। તો NCJCM એ માંગ કરી છે કે લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધારીને ₹69,000 કરવામાં આવે। તો આ માંગ કૌટુંબિક જરૂરિયાતો અને ફુગાવાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર। તો કર્મચારીઓએ ફિટમેન્ટ ફેક્ટર અંગે એક મહત્વપૂર્ણ માંગણી કરી છે। તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.83 કરે। તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઝિક પગારમાં વધારો કરવામાં આવે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 3.83 હશે તો જ કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર ₹69,000 થશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 6% પગાર વધારો। કર્મચારીઓ વાર્ષિક પગાર વધારાની પણ માંગ કરી રહ્યા છે। તો સરકારી કર્મચારીઓ ફુગાવાનો સામનો કરવામાં મદદ કરવા માટે વાર્ષિક ઓછામાં ઓછા 6% પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારબાદ જોઈએ તો જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત કરવી। તો વધુમાં કર્મચારી સંગઠનો
જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ ખાતરીપૂર્વકની પેન્શન સુરક્ષા પૂરી પાડવાનો છે. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો HRA અને અન્ય ભથ્થામાં વધારો. તો NCJCM એ ભથ્થામાં સુધારાની માંગ કરી છે, જેમાં લઘુત્તમ HRA સ્લેબ 30% સુધી વધારવાનો સમાવેશ થાય છે. તો વધુમાં કૌટુંબિક ગણતરીઓ, પ્રમોશન અને પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.